દિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકી ઉમરના મિત્ર આમિર રશીદને કોર્ટમાં કરાયો રજૂ. કોર્ટે મંજૂર કર્યા 10 દિવસની રિમાન્ડ. પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. બ્લાસ્ટવાળી કાર હતી આમિરના નામે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યું રાજીનામું. 20મી નવેમ્બરે યોજાશે શપથ સમારોહ. આ વખતે પણ ભાજપમાંથી હશે 2 ડેપ્યુટી સીએમ. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ પાકિસ્તાનને આપી ચેતવણી. ઓપરેશન સિંદૂર હતું ટ્રેલર. જરૂર પડી તો પાकिस्तान આપીશું કડક જવાબ. 4 મહિના હોય કે 4 વર્ષ, અમે युद्ध માટે तैयार. मूवी शुरू भी नहीं हुई थी, सिर्फ एक ट्रेलर दिखाया गया था और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर खत्म हो गया था. જીટીયુની પરીક્ષામાં છબરડા મુદ્દે એબીવીપી અને એનએસયુઆઈએ મચાવ્યો હોબાળો. બેઠું પેપર પૂછવા મુદ્દે જવાબદાર પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ. અરવલ્લીના મેશ્વો ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી. 20 ગામના ખેડૂતોને ઘઉં સહિતના પાકમાં પિયતમાં થશે ફાયદો.